हो जाए આ વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે બધા મિત્રોને જય માતાજી। તો જો મિત્રો ઘણા દિવસથી અમે વાડવાનું ચાલુ હતું તો વાડીને પૂરો વાડોમાં એક વાડોમાં ભેગા કરી દીધા અહીં ઘઉં તો એ બી આજે કાઢવાની શરૂઆત કરીએ કેમ કે અત્યારે બધું ઠંડુ પર થાય એટલે બધો કાઢવાની તૈયારી કરી દીધી। જો તો જયપાલના પપ્પા બી આવ્યા, જયપાલ બી આવ્યો। એક ટ્રેક્ટરમાં નાખવાના હે ઘઉં ને એક ટ્રેક્ટરમાં ઘઉં કાઢવાના હે ને એક ટ્રેક્ટર આવે હે જે ગોતું ભરવા। આ ઘઉં બધા ભેગા કરી દીધા હી ને આ ફટીઓ નટીઓ બધું પોથરી હી। હજી એક ટ્રેક્ટર આવે હે ને તો હજી અમે હોય તો થોડો ખીએ પર હજી ખાઈશો બધો આવી નહીં બેટા। હું લેવા આયા તમે હે પૂરા ઘઉં કાઢવા દેજો હા, ઉતાવળ નહીં કરતા। ચમ કે ઉતાવળ કરો પાછા ખબર હે સોયાબીન કાઢી તાણી જેપે ઉતાવળ કરી હતી જેમ શું તું જેપા હા આવા દો એક ટ્રેક્ટર આવ્યું એક ટ્રેક્ટર આવ્યું હજી એક ટ્રેક્ટર આવે હે જે ગોતું ભરવાની અલગ આવે ને તો જો હવરમાં બતાવી હું કે કેટલા ઘઉં નહીં રહ્યા એમ બરાબર ને। આ બધો એક ટ્રેક્ટર ની રાહ જોઈ રહ્યો જેમ કે કેટલો ડાસો ફાટી જોઈ ને ફેર ગાજે दोस्तों व्लॉग मारी मम्मी चालू करे तो पण खत्म मारे करवानो जेम के मारी मम्मी ने लाजो ही अमिया लागवानो ही वाडाમાં ઘઉં કાઢવા ની વ્લોગ બનાવે ની હોય તો બી સ્ટોરીમાં નાખે તો તમે બધા વિડિયોમાં જોજો કે અમે છોકરીને ઘઉં કાઢીએ એમ જ્યાંથી બીજા વાડામાં બી કાઢવાના હે હમણાં ઉભે તો મેં લઈને એમ કરી ટ્રેક્ટર ની કેમ કે ટ્રેક્ટર રગડી નહીં જાય। है जो है टेटू है ने तो भाई दोस्तों मी हम पापन कितु में दोस्तों हम पोणी पापा पोणी घालू एम हम पोणी घाली दे जीवे हक मत आ जो આપણે ઘર માં આવે ना મોટો ઉંદરો હતાડી મમ્મી આડા બોલ રે પે પોણી ઘાલવાનું ओ भाई जान हां ओया बप दोस्तों ओया बप हां ओटक बोल रुतनी भाई आले चोक बोल रे मत होय तो कहे तो चलो मोटो है जाने भोरे पप्पा कोनी खाइए आसो जो आ खाड़ो होते ने ओने न करे तो ने करे तो दानी खाड़े कर आ टेटू है हो जाए आ चलो मोटो है रे आ दोस्तन सीताई दे मोय पेठो जोवा सु रागी ओके ओय खखड़ाव तू जेपा तो होय न मोय पेठो नहीं पप्पा आरुमला कागन वाडो थी हां मोटू गड्यो हताने हसु ताने आजू सुंदरो करतो जो तो आरुमला कागनी थी मोटू गड्यो ना वाडाમાં जो કર્યું है पंचकन में से आज देखाय के थी देखा तो ये तो दोस्तों हारू तुम्ही पप्पा ने बनाई ओय जो खाडो કર્યો है जेपा अरे हेलो जो तो ये आई थी है આટલો મોટો ખાડો ઓ બાપા આ કેટલું મોટું ભોયરું કર્યું જો ઉંદરે નહીં બેટા हाँ ओ मो पी जो पासो ઓમાં પઈ ગયું I don't see bike from
પછી જો જવો અહીંથી ના આવ્યું ને મોય પછી જો જવો આ ભોયરું કેટલું મોટું હે ઓય મારવું પડે પપ્પા તા તો અમસ્ત નહીં મરાય બેટા મરાતો નહીં મર હાડો હોય જોવા જઈએ હેલો હેલો રે મોય ઓય એ દાખ્યું ઓય હે જેપા ઓય બેઠું હોય પેલા પાછી હેર છે હે ઓય બેઠું છે ઓય ઉપર ને તે હે પપ્પા ને ઓય બેઠું કેડ એવડો મોટો હે ને ચેપા કેડ એવડો મોટો પણ આપણે કેડે પપ્પા તાણી બેટા પાણી આપણી મૂડી કંત હે ને મોટું અંદરો પડી ગયું લે નહીં આવે ચેપા ખુશ થઈ ગયો હાજર ઉંદરો જોઈ ઉંદરો હું હે ઘર ઓળે કે જે હોખે દોસ્તન પહોંચ જન બતા તો હમણાં લે રે પોણી આપવા દે એ સવલું હે હમણાં પૂરું આપણું હોજ્યું બગાડે આ હું હે આ ઉંદરું એટલે ઉભો લે બાપા આ હું અરે આવું અરે ઉભો રે પપ્પા તો પોલીસ હતું પડે હમણાં છે નથી જાય આ હા ટેટો હે બેટે તો હે રવા દે હેટ મજ જઈ બેટા રવા દે નિશા કશ નહીં કરો જતો રહી રવા દે નહીં જઈ હમણાં આ તો મોટું શું હે પેલું ને ગતું રવા દે હેટ અરે આટલે ને તો દોસ્તો અરે પોણી પડ છીપાઈ ગયો દેખાય ચોપાઈ થયું હે ચો હે ના દોસ્તો તો હમ પપ્પા ઓન કે લેતે ચોજ્યું હમણાં જ પપ્પા हो जाए और पैसे उंदरो है मोटो ऊपर से चेपा चोजो જોઈએ બસ ફોન હાલ કે પપ્પા ના કોણા નહીં મેદાનો બેટા આપણે તો ખાલી જોવાનું હોય નાખું પણ ઉપર ચડ હોય ઓના લાકડા પર ચડ જઈ ના બીક લાગે તેમ કેડે તો હું કેડે આખોને તરત તો જલ્દી નીચે પૈસો કરો પડે ઠીક છે ને હું સચ્ચે મિત્રો જયપાલ વહી પોણી વાળતો તો પોણી વાળતે વાળતે ઘણા બધા ઉંદરા બી નહેરા હતા તો ચમકે હવે ખેતી તો બધી લેવાઈ જી હે પર જે ઉંદરા રહેતા ઓની જગામાં એ આપણે કાઢવાનો શોખ નહોતો પર ચમકે એ બી જીવ હે એટલા બદલે પર અમે જે પોણી વાળીએ અહીં અમે આ વાડામાં તો જયપાલ અમારે સવારનું પોણી વાળે મોટર ચાલુ હે તો હવે કરવાનું હે હુડ્યું તો આ સાર કરવાની થાય એટલી પછી પાછા સારમાં પહેરી જઈએ એટલી આ બધા ભંડારા કર્યા હતા મોટા મોટા એટલી એમાં મધા પહેર્યા હતા તો પોણી ગાલ્યું એટલે બધા નહેરી જા તો હવે જે ખેતીનું કામ કરવાનું હતું એ ખેતીનું કામ પૂરું થઈ ગયું ફરી શરૂઆત કરી હે હુડિયું ઓરવાની તો આ ઉનાળાની ખેતી ચમકે ડોરો બદલે સાર બી કરવી પડે ગોતું એકલું તો ખવાય નહીં એટલા બદલે તો
હવે હે કે આટલું ગોતું હોય ભેગું કર્યું હજી બીજું બધું વાડે પડ્યું પર 2-4 દાડા પછી બધું થોડું લવાય ચમકે અમારા બધાની તબિયત ખરાબ થઈ જ જતી ચમકે ઘરનું જે કોમ હે બધું ગરમીમાં વાઢવાનું કૂટવાનું ભેગું કરવાનું આવું બધું કરીને એટલા બદલે તો જુઓ મિત્રો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા. જય માતાજી.